પરસોત્તમ રૂપાલાનો વિરોધનો વંટોળ ભાવનગર સુધી પહોંચ્યો. શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગ્યા. ભાવનગરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધનો વંટોળ વધુ વકર્યો. શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. શહેરના વિઠ્ઠલવાડી, નિર્મનગર, ગાંધીનગર, નવજીવન સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ભાજપના નેતાઓએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન કરવો તેવા પોસ્ટરો લાગ્યા હતા. આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તે માટેની રણનીતિ નક્કી કરી હતી. રાજકોટ પાસે રતનપર ગામ છે, રામ મંદિરની સામે ગ્રાઉન્ડ છે, ત્યાં સાંજના 4 કલાકે સમયને હવે બાકી છે. દરબાર સિવાય કોઈ રાજ ન કરી આજની તારીખ રૂપાલાની ટિકિટ રૂપાલા 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 ભાજપમાં ચૂંટણી ઘરમાં ન લઈ જવાય. રાજકારણ નાકમાં નહીં લાવતા. મહેરબાની. હા, ગમે એ હોય ભાઈ, એનો પક્ષ છે, એની જવાબદારી છે. આપણું 4 કલાક આવવા માટે પછી ગમે કરવી તો નીકળો, પણ પછી રિટર્નમાં રૂપાલા એને 4 કલાક આવવા માટે પછી ગુજરાતની રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના આદેશ અનુસાર ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેનાની સૂચના અનુસાર વિઠ્ઠલવાડીમાં રહેતા ક્ષત્રિય ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે આગામી તારીખ 14ના દિવસે રાજકોટ પાસે રતનપર છે રામ મંદિર, તેની સામે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં આવવા માટેનું દરેકને આહવાન કરેલ છે. તેના આયોજન માટે અત્રે મિટિંગ મળેલ છે. સાથે કોઈની સાથે અમારે નથી. અમારે ફક્ત એક મુદ્દાનો કાર્યક્રમ છે, સમાજની સૂચના અનુસાર કે ભાઈ રૂપાલાની ટિકિટ કપાય. બાકી પક્ષને કોઈ પણ પક્ષ સારો અમારે કાંઈ લેવા દેવા નથી. હા, હવે વિઠ્ઠલવાડી ને આસપાસના એરિયા છે એ બધામાં. જય માતાજી. મારું નામ ગોહિલ કુલદીપસિંહ, તણસા વાવડી મારું ગામ. અત્યારે સમસ્ત નિર્મળનગર, વિઠ્ઠલવાડી, ત્રણમાળિયા, નવજીવન, ગાંધીનગર, વિઠ્ઠલવાડી આજુબાજુના તમામ વિસ્તારો, કદાચ કોઈ વિસ્તારનું નામ લેતા મારે ભૂલાઈ ગયું હોય તો તમામ વિસ્તાર, આજુબાજુના રસ્તા અને 18 વરણ, એક ક્ષત્રિય સમાજ નહીં પણ બધાનો સહમત થઈને બધા એમ કહે છે કે આપણા વિસ્તારમાં ભાજપની મિટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ. અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ. કોનો? ભાજપનો નહીં, રૂપાલાનો. પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા એ માટે આખો સમાજ અને 18 વરણ ભેગા થયેલા છે. બરોબર, અમારે બીજો કોઈ વિરોધ નથી. એક રૂપાલા હટાવો, એક જ ન્યાય. રૂપાલા હટાવો. સમસ્ત નિર્મળનગર, વિઠ્ઠલવાડી, ત્રણમાળિયા, નવજીવન સોસાયટી આજુબાજુના તમામ વિસ્તારોમાં એક જ માંગ ઉઠેલ છે 18 વરણની કે રૂપાલા હટાવો.